બગવદર ગામે એક શખ્સે જાહેરમાં બખેડો કર્યો હતો, જેમાં આ શખ્સે એક યુવાનને ગાળો આપી પિસ્તોલ બતાવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારે પોલીસે આ શખ્સને ઝડપી લઈ રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરી હતી। તો આ મામલે અન્ય 5 શખ્સોને પણ પોલીસે ઝડપી લીધા છે। પ્રાપ્ત માહિતી મુજબ બગવદર ગામે રાંદલ માતાજીના મંદિર પાછળ એક પ્રસંગમાં એરપોર્ટ વિસ્તારમાં રહેતો દિવ્યેશ ઉર્ફે દેવુભાઈ નાથાભાઈ ઓડેદરાએ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે તેઓ પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા। ત્યારે પોરબંદરમાં રહેતા વનરાજ પરબતભાઈ કેશવાલા સહિતના 6 જેટલા શખ્સોએ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા લાયસન્સવાળી પિસ્તોલ બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। હાલના બનાવ અંગે બગવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વનરાજ કેશવાલાની ધરપકડ કરી હતી। જે મામલે પોલીસે વનરાજ કેશવાલાને ઘટના સ્થળ પર લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરી હતી। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।